ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાલમાં રાજકોટના અગ્નિકાંડ બાદ જ્યારે સફાળો જાગ્યો હોય તેવી રીતે જ્યાં હોય ત્યાં સીલ મારવા સહિતને જર્જરિત બિલ્ડિંગના કનેક્શન કાપવા સહિતની કામગીરીમાં ખૂબ જ એક્શનમાં આવે છે. ત્યારે ભાવનગર શહેરના આનંદનગર ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના 3 માળિયા ખાતે મહાનગરપાલિકા દ્વારા પાણી ડ્રેનેજ જેવી લાઈનો કાપવાની વાત કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જ્યારે આ બનાવને લઈને સ્થાનિક રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. જે આ મકાનો અંગે સમય માંગતા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા 10 દિવસ સુધીનો સમય આપતા આજરોજ રાજકોટના ગુજરાત હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેર ભાવનગર ખાતે દોડી આવેલ અને જર્જરિત બિલ્ડિંગની સ્થળ મુલાકાત કરી સ્થાનિક લોકો વચ્ચે ચર્ચાઓ કરી જર્જરિત ભાગ ઉતારી લેવું તેમજ રિનોવેશન થઈ શકે તે જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે રિનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવે તેવી સલાહ સૂચન કરવામાં આવે. ત્યારે આગામી આવનારા સમયમાં શું થશે તે જોવું. જગ્યા પર આવ્યા છો, શેના માટે આવ્યા છો? અત્યારે હું ભાવનગર ખાતે આનંદનગર કોલોનીમાં અમે આવ્યા છીએ. આ કોલોનીમાં 2-3 દિવસ પહેલાં ભાવનગર કોર્પોરેશન દ્વારા નોટિસ આપી અને ગટર પાણી લાઇટ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ કોલોની માટે આ કોલોની જર્જરિત હોય એટલે હાઉસિંગ બોર્ડ દ્વારા વખત નોટિસ આપી કોલોનીના રહીશોને રિપેરિંગ માટે તેમજ ભયગ્રસ્ત દૂર કરવા માટે વખત પેપરમાં અને બ્લોક પર નોટિસ ચિપકાવીને જણાવવામાં આવેલ છે. તો ત્યારબાદ આજે તમે શેના માટે આવ્યા છો અને શું નિર્ણય આવ્યો છે? આજે આ કોલોનીમાં જર્જરિત મકાનો છે એના માટે અહીંયા અમે સર્વે માટે અને વિઝિટ માટે આવેલા છીએ અને કોલોનીના રહીશોને એ જ રીતે સમજાવી છે કે જે ભયગ્રસ્ત ભાગ છે એ કાંક ખાલી કરી દે અને જે રિપેરેબલ ભાગ હોય જે પ્લાસ્ટરથી કે રિપેરેબલ ભાગ એ રિપેરિંગ કરે એટલે ભયમુક્ત થઈ શકે. અંદાજે કેટલા માળને ને કેટલા મકાનોને કેટલા બ્લોકને કરવામાં આવે જે જર્જરિત તમે જાહેર કર્યા છે અને કેટલાને રિપેરિંગ કરવાના છે? આ આનંદનગર ખાતે કોલોની ખાતે ભાવનગર આનંદનગર કોલોની ખાતે કોર્પોરેશન દ્વારા આશરે 350 મકાનો છે. G+2 ટાઈપના છે, ફ્લેટ ટાઈપના મકાનો છે. એટલે એનો વધારે પડતો કોમનનો ભાગ જે છે, કોમનના સ્ટેરકેસ હોય કે કોમનની દિવાલ હોય એ ભાગ વધારે જર્જરિત પડતો હોય. કેટલા દિવસમાં લોકોને કરવાનું રહેશે? કોર્પોરેશન દ્વારા કમિશનર સાહેબ દ્વારા 10 દિવસની મુદત આપવામાં આવી છે. એટલે 10 દિવસમાં આ લોકો દ્વારા શું રિસ્પોન્સ આપવામાં આવે છે એ પછી આગળ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે.